नमस्कार, एडी न्यूज हलचल में आपका स्वागत है। आइए नजर डालते हैं इस वक्त की खबरों पर। सूरत शहर में आम आदमी पार्टी ने सूरत जिला कलेक्टर के माध्यम से गुजरात के राज्यपाल को अमेरिका और भारत के बीच हुए व्यापार समझौते को रद्द करने के संबंध में एक याचिका सौंपी है। याचिका में कहा गया है कि भारत सरकार द्वारा अमेरिका के साथ हस्ताक्षरित यह व्यापार समझौता देश के संप्रभुता, आर्थिक नीति और कृषि क्षेत्र के लिए गंभीर खतरा है। इस समझौते से कृषि, पशुपालन, वस्त्र उद्योग और हीरा उद्योग सहित कई क्षेत्रों का भविष्य खतरे में पड़ गया है। इसके तहत डेयरी उत्पादों का भारत में आयात शुल्क पर किया जा सकता है। अगर ऐसा करने की अनुमति दी जाती है तो यह भारत और हमारे गुजरात के पशुपालकों के लिए घातक साबित होगा। यदि अमेरिका कृषि और औद्योगिकी उत्पादों को भारतीय व्यापार में मुफ्त पहुंच दी जाए, व्यापार सौदा यदि अमेरिका भारतीय उत्पादों पर शुल्क लगाता है तो इसका कपड़ा उद्योग सहित कई क्षेत्रों पर गंभीर प्रभाव पड़ेगा। यदि कपड़ा उद्योग का अस्तित्व ही नष्ट हो जाता है तो कपास की खेती को भारी नुकसान पहुंचने का खतरा बना हुआ है। फिलहाल देखना यह है कि इस पर क्या कार्रवाई होती है। सूरत से देखें एडी न्यूज हलचल की रिपोर्ट। खबर अच्छी लगी तो लाइक, शेयर, सब्सक्राइब अवश्य करें। धन्यवाद। वंदे मातरम। नमस्कार, हूँ रजनीकांत वाघाणी, आम आदमी पार्टी सूरत। આજે અમે કલેક્ટર ઓફિસે રાજ્યપાલશ્રીને કલેક્ટર મારફતે રાજ્યપાલશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। હમણાં જ કેન્દ્રની મોદી સરકારે અમેરિકાના દબાણમાં આવીને એક ટ્રેડ ડીલ કરવા જઈ રહી છે। એ ડીલના અંતર્ગત એવી આખી વાત છે કે હવેથી અમેરિકામાં ઉત્પાદન થતું એ ટેક્સટાઇલની પ્રોડક્ટ હોય, કૃષિની પ્રોડક્ટ હોય, ડેરી પ્રોડક્ટ હોય, એ બધું જ ઇન્ડિયન માર્કેટોની અંદર 0% ટેરિફથી વેચાશે। વર્ષોથી આપણી અમેરિકા સાથે, ભારત દેશની અમેરિકન દેશ સાથે એવી સંધિઓ રહી છે। એના અંતર્ગત અમેરિકાથી જે વસ્તુ ઇન્ડિયામાં વેચાય છે એમના ઉપર 5%, 10%, 12% ટેરિફો ઓલરેડી લાગેલા હતા। પરંતુ કેન્દ્રની મોદી સરકારે અમેરિકાના દબાણમાં આવી આ ટેરિફ 0 કરી નાખતા હવેથી આપણા દેશમાં અમેરિકન પ્રોડક્ટો એકદમ સસ્તામાં વેચાશે। તો આપણા દેશના ડેરી ઉદ્યોગવાળા, પશુપાલક ઉદ્યોગવાળા, ટેક્સટાઇલ ઉદ્યોગવાળા, ખેતી સાથે સંકળાયેલા તમામ લોકોને એમના જે ઉત્પાદન થતા જે પ્રોડક્ટો છે એમને અહીંયા ઇન્ડિયન માર્કેટમાં વેચવામાં ખૂબ અગવડતા ઊભી થવાની છે। કારણ કે બહારથી માલ સસ્તો આવવાનો છે। જ્યારે બીજું કે આપણા દેશનો માલ જે એક્સપોર્ટ થતો હતો અમેરિકામાં એમાં અત્યાર સુધી 0 ટેરિફ હતું। પરંતુ કેન્દ્રની મોદી સરકારે ખબર નહીં અમેરિકાના કેવા દબાણમાં આવી ગઈ છે કે હવેથી ઇન્ડિયામાં બનતી આ તમામ પ્રોડક્ટો, ડેરીની હોય, ટેક્સટાઇલની હોય, ડાયમંડ્સની હોય, ચાહે ખેતીની પ્રોડક્ટો હોય, એ અમેરિકન માર્કેટમાં વેચાશે તો એના ઉપર 18% જેવો મોટો ટેરિફ ચૂકવવો પડશે। એટલે કે આપણી પ્રોડક્ટ અમેરિકન માર્કેટોમાં ઓછી વેચાશે। આનું અલ્ટિમેટલી નુકસાન ભારત દેશના તમામ ઉદ્યોગકારોને છે, જેના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી કલેક્ટર દ્વારા રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપી અમે કેન્દ્ર સરકારને વિનંતી કરી રહ્યા છીએ કે આવી ટેરિફની ડીલ ન કરવી જોઈએ, આવી ટ્રેડ ડીલ ન કરવી જોઈએ અને આ ટ્રેડ ડીલ કેન્સલ કરવામાં આવે। જો આ ટ્રેડ ડીલને કેન્સલ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે અને અમે સમગ્ર રાષ્ટ્રની અંદર લોક આંદોલન ઊભું કરીશું। લોકોને અમે આ ટ્રેડ ડીલના ગેરફાયદા સમજાવીશું અને અમે લોકોને આ સરકારની છેતરામણી વાતથી અમે માહિતગાર કરીશું। આભાર।